A very good morning to students of standard 7th of Gujarati medium. બધા સાતમા ધોરણ વિદ્યાર્થીઓને મારા સુપ્રભાત. આજે આપણે જે તે ચેપ્ટર નંબર 3 યસ આઈ વિલ એનું લિથો સોલ્યુશન આપણે બોર્ડ ઉપર કરતા હતા. આપણે લિથો સોલ્યુશનની એક્સરસાઇઝ છે બધી એનું આપણે સોલ્યુશન ચાલતું હતું ને એમાં આપણે એક પેરેગ્રાફમાં પહોંચ્યા. ફોર્થ પેરેગ્રાફ આઈ થિંક સો. ઓકે, એના ક્વેશ્ચન એના આન્સર્સ આપણે એના સવાલોના જવાબ આપણે આપવાના છે. સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ and chapter number 3. Okay, in that we have just reached near the we have reached in Harry Potter. First paragraph we have completed, second one also we have completed, and third paragraph and fourth paragraph we have reached. In the fourth paragraph એટલે કે આપણે ચોથા પેરેગ્રાફ ઉપર પહોંચ્યા છીએ અને એના ક્વેશ્ચન છે 5 and that will just do it here on the board. We'll just write all the questions and answers of that. આપણે એના સવાલોના જવાબ આપણે અહીંયા આપશું. Okay, so our first question on the base of the paragraph કે પેરેગ્રાફ ઉપરનો પહેલો જે પ્રશ્ન છે, okay, that is what is the cost of a small bottle? What is the cost of a small bottle? What is the cost of a small bottle? उसका आंसर यहाँ पे होगा. Okay, second one, what do we mean by satisfied? What do you mean by satisfied? સંતોષ. સેટિસ્ફાઈ એટલે શું? સંતોષ થવું. ઓકે, એક એમસીક્યુ છે આપણો. ઓકે, એટલે આપણે એનો આન્સર તો ઈઝીલી મળી જશે. if Mr. Jadeja will not be satisfied, will not be satisfied then Harry will take the shampoo bottle back. Then Harry will take the shampoo એટલે કે મિસ્ટર જાડેજા અગર મિસ્ટર જાડેજા આ હેરી પટેલની જે વસ્તુ છે, શેમ્પુ છે, એનાથી એ સંતોષ ન થાય તો શું હેરી પટેલ એ શેમ્પુ પાછું લઈ જશે એની પાસેથી? ઓકે, એવો આપણો પ્રશ્ન પૂછ્યો છે. હાઉ મચ શેમ્પુ ડીડ મિસ્ટર જાડેજા બાય? ફોર્થ વન, અહીંયાનો આન્સર આવશે ફોર્થ વન. હાઉ મચ શેમ્પુ did Mr. Jadeja buy? Mr. Jadeja उसका आंसर यहाँ पे होगा. ओके, सो आवर फर्स्ट क्वेश्चन इज व्हाट इज द कॉस्ट ऑफ अ स्मॉल बॉटल. तो आपके पैराग्राफ में आपको दिया है कॉस्ट ऑफ अ स्मॉल बॉटल इज ₹75. तो उसका आंसर क्या होगा? द कॉस्ट ऑफ a small bottle is ₹75. ओके, ये उसका आंसर है. देन व्हाट डू यू मीन बाय सैटिस्फाई? सैटिस्फाई का मतलब क्या है? सैटिस्फाई નો અર્થ શું થાય? એનો ઓપ્શન એ આવશે મીટ ધ નીડ. ઓપ્શન એ એમસીક્યુ છે, એમાં આવશે આન્સર આપણો મીટ ધ નીડ. Okay, now if Mr. Jadeja will not be satisfied then Harry will take the shampoo bottle back. उसका आंसर आता है yes.
Yes, if Mr. Jadeja will not be satisfied, then Harry will take the shampoo back. અહીંયાથી પાછું આ ક્વેશ્ચન લખી નાખો. ઓકે. How much shampoo did Mr. Jadeja buy? તો જાડેજાએ કેટલા શેમ્પુ બાય કર્યા? Mr. Jadeja bought 100 ml bottle. આપને એમ આપેલું જ છે ક્વિકર શેમ્પુ. ઓકે. Mr. Jadeja bought 100 ml of Quaker shampoo. તો આ હતા આપણા પ્રશ્ન. 4 પ્રશ્ન છે. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો. ઓકે સ્ટુડન્ટ્સ, then we will start the next one, that is fifth one, last one, fifth one આપણે જોઈ લઈએ. Okay, the fifth one is about, the question is, એનો પ્રશ્ન છે, what did Harry give to Mr. Jadeja at last? What did, fifth one, what did Harry give to Mr. Harry give to Mr. at last? કે છેલ્લે મિસ્ટર હેરીએ મિસ્ટર જાડેજાને શું આપ્યું? તો કે વિઝિટિંગ કાર્ડ, એનું જે કાર્ડ હોય ને એ આપે. હેરી ગેવ હિઝ Harry gave his visiting card to Mr. Jadeja at last. તો અહીંયા આપણો આ પેરેગ્રાફના બધા પ્રશ્નોના જવાબ પૂર્ણ થઈ ગયા. 5 પ્રશ્નો હતા. એમાં પહેલો પ્રશ્ન હતો આપણો, what is the cost of the small bottle? એ તમને પેરેગ્રાફમાં ફર્સ્ટ લાઈનમાં જ આપેલું છે, 75 રૂપીસ. પછી એનો એમસીક્યુ છે સેટિસ્ફાઈડ ને ગુજરાતીમાં આપણે શું કહીએ તો કે સંતોષ. તો સંતોષનો આપણે સારો એવો મિનિંગ 4 એમસીક્યુમાંથી આપણે જોઈને લખવાનો છે. ઓકે, એમાં આવશે ઓપ્શન નંબર એ. થર્ડમાં ટ્રુ લખો કા યસ લખો, બંને સરખું છે. યસ ઓર યુ કેન રાઇટ એઝ અ ટ્રુ ઓલસો. ઓકે, એના આન્સર છે બંને યસ. If Mr. Jadeja will not be satisfied, then Harry will take the shampoo back. એવી રીતે લખવું. ઓકે, how much shampoo did Mr. Jadeja buy? Mr. Jadeja bought 100 ml bottle. અને લાસ્ટમાં કયો પ્રશ્ન છે તો કે લાસ્ટમાં હેરી જતી વખતે મિસ્ટર જાડેજાને શું આપ્યું? તો કે જતી વખતે મિસ્ટર જાડેજાનો પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. ઓકે, એના પછીનો પેરેગ્રાફ છે, એના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. એના પછીના પ્રશ્ન 7 છે. ઓકે, we'll do all these 7. Okay, so now whom did Harry meet next? First one, whom did Harry meet next? કે મિસ્ટર જાડેજા પછી હેરી કોને મળ્યો હતો? તો કે મિસ્ટર જાડેજા પછી હેરી મિસિસ મોદી ને મળ્યા હતા. તો હેરી મેટ Mrs. Modi. I know jawab. Now second one, who welcomed Harry Patel? Who welcomed Harry Patel? Who welcomed Harry Patel? એનો આન્સર આપણે પેરેગ્રાફમાં જોઈએ તો કોને
વેલકમ કરે મિસિસ મોદી વેલકમ હેરી પટેલ, એનો આન્સર પણ મિસિસ મોદી પણ આવશે. વેલકમ હેરી પટેલ. ઓકે સ્ટુડન્ટ્સ, નાઉ ધ થર્ડ વન. બધા બહુ શોર્ટ અને સિમ્પલ આન્સર છે, તમે પેરેગ્રાફમાં પણ જોઈ શકો અને લખી શકો એવા સિમ્પલ છે. નાઉ થર્ડ વન ઇઝ ટ્રુ એન્ડ ફોલ્સ. ઓકે, હેરી આસ્ક્ડ મિસિસ મોદી ટુ ગીવ 5 minutes ટાઈમ. ધેટ ઇઝ ટ્રુ. હેરી પટેલે 5 મિનિટનો સમય કોની જોડે માંગ્યો હતો? તો કે મિસિસ મોદી જોડે. તો એ વાક્ય આપણું સાચું છે. ફોર્થ વન, મિસિસ મોદી gave time to Harry to show his product. That is false. કેમ કે આ ખોટું છે, કેમ કે મિસિસ મોદી જોડે ક્યારે ટાઈમ જ ન હતો, એટલે એને શું કહ્યું હતું હેરીને કે તમે ગમે ત્યારે આવો ત્યારે મારી એપોઇન્ટમેન્ટ લઈને આવજો, હું તમને પાછો ટાઈમ આપીશ. ઓકે, તો આ વાક્ય આપણું ખોટું છે. ફિફ્થ વન, મિસિસ મોદી was getting late for a function. Which function? MCQ છે. મિસિસ મોદી was getting late for dash function. આ આપણો MCQ છે. એમાં ચાર ઓપ્શન તમને નીચે આપેલા છે: ચીફ ગેસ્ટ, ચીફ મેનેજર, ચીફ કુક અને ચીફ મિનિસ્ટર. તો એનો આન્સર આવશે A, that is ચીફ ગેસ્ટ, મુખ્ય મહેમાનો. ઓકે, ચીફ ગેસ્ટ એટલે કે મુખ્ય મહેમાન. અને સેવન્થ વન છે ફિફ્થ સિક્સ્થ વન પણ એમ સોરી ધીસ ઇઝ ધ નોટ આન્સર. ઓકે, તો આ કયા ફંક્શન માટે જતા હતા? સ્કૂલ સ્પોર્ટ ડે, સ્કૂલ પ્રવેશ ઉત્સવ, મેરેજ કે એન્યુઅલ ડે. તો એમાં ઓપ્શન નંબર સી આવશે, પ્રવેશ ઉત્સવ. સ્કૂલ પ્રવેશ ઉત્સવ. ઓકે, આ એનો આન્સર આવશે. અને 6th વન માં જે બ્લેન્ક છે એનો આન્સર આવશે ચીફ ગેસ્ટ. ધેટ ઇઝ ઓપ્શન નંબર A, ચીફ ગેસ્ટ. ઓકે, and 7th one, the last one, Mr. Modi asked for the contact number. Mrs. Modi asked for the contact number. That you have to read the paragraph to see whether it is true or false. Okay, sorry Mr. Patel, no time, I am already late for the school project function. I am the chief guest there. Okay, can I have your contact number? Why not? Here is my card, take an appointment and then come. I will, thanks. તો મિસિસ મોદીએ અહીંયા શું આપેલું છે કે મિસિસ મોદી asked for the contact number. That is false. પણ તમારા લેખાનો PDF આવે ત્યારે જોવાનું, ત્યાં રાઈટ કરેલું છે, ત્યાં ફોલ્સ કરી દેવાનું. કેમ કે કોન્ટેક્ટ નંબર મિસ્ટર હેરીએ મોદી પાસેથી માંગ્યો હતો, નહીં કે મોદીએ હેરી પાસેથી નંબર માંગ્યો હતો. ઓકે, ધેન કમ્સ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. આ પેરેગ્રાફ અહીંયા પૂર્ણ થાય છે, એના સવાલો અને જવાબ એના અહીંયા પૂર્ણ થાય છે. નાવ કમ્સ ટુ ધ નેક્સ્ટ પેરેગ્રાફ. ઓકે, that we will discuss here about its question and answers. Now next paragraph, it starts from it was 12:30 and it ends કે પૂર્ણ ક્યાં થાય છે? May I have your 5 minutes. એની શરૂઆત થાય છે it was $12:30 and ends at can I have your 5 minutes? Can I have your 5 minutes? Okay, it completes there. આ આપણો પેરેગ્રાફ છે, ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂર્ણ થાય છે એ તમને અહીંયા લખી દીધું છે. ઓકે, उसमें पहला फर्स्ट वन, ओके, हैरी वाज हंग्री एट
Harry was hungry. Hungry એટલે કે ભૂખ લાગી. क्या टाइमे हैरी ने भूख लागी હતી? તો કે આપને ખબર જ છે, જો અહીંયા આપેલું છે 12:30. હા, એમાં આપણે સી ઓપ્શન આવશે. આન્સર આપણો સી. Okay, this is our answer. Now second one, what did Harry see in the afternoon? What did Harry see in the afternoon? Harry saw Resma beauty parlor. એનો આન્સર શું આવશે? કે બપોરના સમયે હેરીએ શું જોયું? તો બપોરના સમયે હેરીએ રેશમા બ્યુટી પાર્લરનું બોર્ડ જોયું. ઓકે, હેરી સો રેશમા બ્યુટી પાર્લર. ઓકે, થર્ડ વન, what did Harry think when he saw the board? What did Harry think when he saw he saw the board? એને શું વિચાર આવ્યો આ રેશમા બ્યુટી પાર્લરનો બોર્ડ જોઈને? એનો જવાબ, Harry thought a place for wholesale business. Harry thought a place for wholesale business. Wholesale business. Okay, students, I know answer હતો. Now, fifth one છે true or false. Third પછી fourth આવશે. Fourth one છે true or false. The beauty parlor could be a good place for wholesale business. Yes, it is true. Fifth one, Harry met a man at a beauty parlor. Harry met a man at a beauty parlor. False. Sixth one. Now sixth one is not there. Here it completes the paragraph number. It was 12:30. Can I have your 5 minutes? એમાં આપણે કેટલા 5 ક્વેશ્ચન છે એનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. અને હવે એના પછીનો જે પેરેગ્રાફ છે એ આપણે જોશું અહીંયા. એ પેરેગ્રાફ વિધાઉટ વેઇટિંગ થી શરૂ થાય છે. વિધાઉટ વેઇટિંગ till it helps. ઓકે, અહીંયા પૂર્ણ થાય છે આ પેરેગ્રાફ. એના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન કે for what did Harry not wait? પહેલા પ્રશ્ન નો for what did Harry not wait? For what did Harry not wait? એનો જવાબ, Harry did not wait for Resma's reply. Harry did not wait for Resma's reply. Resma's reply. આ પહેલો પ્રશ્ન છે. Now second one. How did Harry meet at the parlor? Whom did Harry
Harry meet at the parlor. At the parlor. કે પાર્લરમાં હેરી કોને મળ્યા હતા? હેરી met Reshma at the parlor. At the parlor. Now third one. What did Harry do at the parlor? What did Harry do at the parlor? ત્યાં જઈને શું કર્યું હેરી? What did Harry do at the parlor? એનો જવાબ Harry took out the shampoo bottles from his bag. Harry took out the shampoo bottles from his bag. કે એની બેગમાંથી એને શેમ્પુ બોટલ બહાર કાઢી. Okay, so this was the answer. Now fourth one is true or false. Okay, એમાં છે Harry waited for Reshma's reply. No, કે રેશમાનો રિપ્લાય કે એનો જવાબ માટે હેરી થોડીક વાર ઊભા રહ્યા તો કે નહીં, તરત જ એને રિપ્લાય આપી દીધો હતો. ફિફ્થ વન એટલે ખોટું છે વાક્ય. Name two products which Harry had. Name two products which Harry had. Which Harry had. તો કઈ એક શેમ્પુ હતું એના પાસે અને બીજું હતું લાઇટર શેમ્પુ. Harry had thicker shampoo and lighter shampoo. Okay, so this was the paragraph and its question and answers. કે આ પેરેગ્રાફ હતો એના ક્વેશ્ચન એન્ડ આન્સર છે. તમે આનો પણ સ્ક્રીનશોટ લઈ શકો અને તમે તમારી રીતે કે જાતે પેરેગ્રાફ વાંચવાનો અને એના પ્રશ્નોના જવાબ તમારી રીતે આપવાના. ન સમજાય ત્યાં આપણે આ વિડીયોનો હેલ્પ તમારે લેવાનો. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.